આ છે કથાકાર મોરારી બાપુનું ફેમિલી. જુઓ એમના પરિવાર સાથેની ખાસ તસવીરો. આજે આપણે જાણીશું મોરારી બાપુના જીવન ચરિત્ર. એક માન્યતા એવી પણ છે કે કાળી શાલ હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ ધરી છે. નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર મોરારી બાપુ વિશે ઘણું સાંભળ્યું અને જોયું હશે. તેમના વિચારો, કવિતાઓ, ઉપદેશો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. મોરારી બાપુ એક આધ્યાત્મિક શિક્ષક અને કથાકાર છે. આ મોટે ભાગે રામકથા છે. ભારત સહિત વિશ્વના ઘણા અલગ અલગ દેશોમાં રામકથાના કાર્યક્રમોનું આયોજન કર્યું. આ સિવાય તે દાન આપવામાં પણ સૌથી આગળ છે. મોરારી બાપુનો જન્મ દેશની આઝાદીના એક વર્ષ પહેલા 25 સપ્ટેમ્બર 1946 ના રોજ ગુજરાતના મહુવા પાસેના તલગરઝાડા ગામમાં થયો હતો. મોરારી બાપુના પિતાનું નામ પ્રભુદાસ બાપુ હરિયાણી અને માતાનું નામ સાવિત્રી બેન છે. મોરારી બાપુને 6 ભાઈ અને 2 બહેનો છે, જેમાં મોરારી બાપુ સૌથી નાના ભાઈ છે. મોરારી બાપુ પરિણીત છે. મોરારી બાપુની પત્નીનું નામ નર્મદાબેન છે. નર્મદાબેનથી તેમને એક પુત્ર અને 3 પુત્રીઓ છે, જેમના નામ પૃથ્વી, હરિયાણી, ભાવના, પ્રસન્ના અને શોભના છે. હાલમાં મોરારી બાપુ શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ, તલગરઝાડા, મહુવા જિલ્લો ભાવનગર, ગુજરાતમાં રહે છે અને તેઓ કથાના આયોજન માટે ભારત અને વિદેશમાં પ્રવાસ કરતા રહે છે. રામચરિત્રને સરળ, સહજ અને સરસ રીતે રજૂ કરનારા 75 વર્ષીય બાપુની સાદગીની કોઈ બીજી જોડ નથી. તેઓ ઊંચ-નીચ અને ગરીબ-અમીરના ભેદ રાખતા નથી. તેઓ સામાન્ય લોકોની સાથે નીચે બેસીને પણ જમે છે. ખેડૂતના ખેતરે ખાટલામાં બેસીને પણ ગોષ્ઠી કરે છે. મોરારી બાપુના દાદાજી ત્રિભુવનદાસનો રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. મોરારી બાપુ તલગાજરડાથી મહુવા ચાલતા સ્કૂલે જતા હતા. 5 કિલોમીટરના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા બતાવવામાં આવેલ 5 ચોપાઈઓ રોજ યાદ કરવી પડતી હતી. આ નિયમને કારણે તેમને ધીરે ધીરે સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગઈ. દાદાજીને જ બાપુએ પોતાના ગુરુ માની લીધા હતા. 14 વર્ષની ઉંમરે મોરારી બાપુએ પહેલીવાર તલગાજરડામાં ચૈત્ર માસ 1960માં 1 મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો હતો. વિદ્યાર્થી જીવનમાં તેમનું મન રામકથામાં વધુ લાગ્યું હતું. તેઓ પછી મહુવાની એ જ પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા હતા. રામકથામાં એટલા મગ્ન થઈ ગયા હતા કે તેમણે પાછળથી નોકરી છોડી દીધી હતી. ધીમે ધીમે મોરારી બાપુની ખ્યાતિ વધતી ગઈ. તેમની કથા જ્યાં પણ હોય લોકો એકચિત્તે સાંભળતા હતા. મોરારી બાપુ મહુવા, ભાવનગર ઉપરાંત ગુજરાતના અનેક શહેરોમાં રામકથા કરવા લાગ્યા. ગુજરાત બહાર પણ બાપુની કથાના આયોજન થવા લાગ્યા. એટલું જ નહીં, વિદેશમાં પણ યજમાનો કથા માટે મોરારી બાપુને બોલાવતા થયા. મોરારી બાપુના ખભા પર રહેનારી કાળી શાલ વિશે અનેક માન્યતા પ્રચલિત છે. એક માન્યતા એવી પણ છે કે કાળી શાલ હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ ધરી છે. મોરારી બાપુનું કહેવું છે કે આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે ન તો કોઈ ચમત્કાર. મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે, એટલે તે મને ગમે છે. તેથી જ હું આ શાલને ખભા પર રાખું છું. મોરારી બાપુએ તેમનું પ્રાથમિક શિક્ષણ સરકારી હાઈસ્કૂલ તલગરઝાડા
ગુજરાતમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે જૂનાગઢની શાહપુર કોલેજમાંથી કોલેજનો અભ્યાસ કર્યો હતો. અધ્યાપનમાં અભ્યાસક્રમની ડિગ્રી મેળવી હતી. મોરારી બાપુ ગુજરાતી અને હિન્દી ભાષાનો વધુ ઉપયોગ કરે છે. મોરારી બાપુએ તેમના શાળાના અભ્યાસ દરમિયાન તેમનો મોટા ભાગનો સમય તેમના દાદા દાદી સાથે વિતાવ્યો હતો. તેમના બાળપણમાં તેઓ તુલસીના બીજની માળા બનાવતા હતા અને તેમના દાદા દાદી પાસેથી લોકકથાઓ અને રામચરિતમાનસના યુગલો સાંભળતા હતા. વર્ષ 1960માં મોરારી બાપુએ તેમના વતન સ્થિત રામજી મંદિરમાં રામપ્રસાદ મહારાજની હાજરીમાં 14 વર્ષની વયે પ્રથમ વખત રામકથાનું પઠન કર્યું હતું. મોરારી બાપુ તેમની રામકથા દ્વારા ઘણા પૈસા કમાય છે, પરંતુ તમને જાણીને આનંદ થશે કે તેઓ તેમના લગભગ તમામ પૈસા દાનમાં આપી દે છે. તેઓ તેમનું જીવન સાદગીથી જીવવાનું પસંદ કરે છે.